પશુપાલકોએ ગાય કે ભેંસનું બચ્ચું જન્મે ત્યારે તેની માવજત કેવી રીતે કરવી જોઈએ તે આજે નિષ્ણાંત પાસેથી જાણીશું. મારું નામ છે ડૉક્ટર શરદ એમ સોની અને હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી ખેરવામાં વિષય નિષ્ણાત પશુપાલન તરીકે ફરજ બજાવું છું. અત્યારે ખાસ વાત કરીએ તો શિયાળાની જે સિઝન છે એમાં વિયાણનો સમય કહેવાય. અત્યારે શિયાળાની ઋતુ એટલે ગાય કે ભેંસમાં વિયાણનો સમય કહેવાય છે અને એની અંદર આપણે નવજાત બચ્ચાની ખાસ કાળજી રાખવાની છે. કારણ કે આજની પાડી એક કાલની ભેંસ છે, એટલે કે જો આપણે એનો વ્યવસ્થિત રીતે કાળજી કરશું તો આપણને સારા એવા નફો આપીને જશે. તો ખાસ કરીને વાત કરીએ તો આપણે જે નવજાત બચ્ચુઓ છે, ગાય કે ભેંસનું વિયાણ થઈ જાય તરત જ બચ્ચાના મોં આગળથી, કાન આગળથી, એ બધી જગ્યાએથી આપણે એની ચિકાસ દૂર કરવાની છે અને એના છાતી ઉપર માલિશ કરવાની છે અને આપણે એના શ્વાસોશ્વાસ નિયમિત કરવાના છે. સાથે સાથે બચ્ચાને તમારે માતાની જોડે મૂકવાનું છે. એટલે કે માતાની જોડે મૂકશો તો એનું શું કરશે, માતા ગાય કે ભેંસ બચ્ચાને ચાટી અને એના શરીર ઉપર જે કોઈ ચિકાસ હશે એ બધી ચિકાસ દૂર કરશે. એટલે પહેલું વસ્તુ કે એના માતાની જોડે મૂકવાનું છે. બીજું કે જે એની જે નાળ હોય છે એને 4 થી 5 સેન્ટીમીટર દૂર આપણે દોરો બાંધી અને પછી તમારે આગળના ભાગે એને કટ કરી દેવાની છે અને તમારે એના ઉપર ટિંચર આયોડિન લગાડી દેવાનું છે, જેથી નાળ 6 થી 7 દિવસમાં એ અલગ થઈ જશે. બીજી વસ્તુ ખાસ છે કે જે ઘણા લોકોને કરતા નથી અને એક અંધશ્રદ્ધા હોય છે કે અત્યારે માન્યતા એવી હોય છે કે જ્યાં સુધી મેલી ના પડે ને ત્યાં સુધી બચ્ચાને દૂધ પીવડાવતા નથી. તો એ અંધશ્રદ્ધા ખોટી છે. તમારે શું કરવાનું, જેવું ગાય કે ભેંસનું વિયાણ થઈ જાય એટલે બચ્ચાના વજનના 10%, ગાય કે ભેંસનું જે બચ્ચું હોય છે એનું જ્યારે જન્મે છે ત્યારે એનું વજન 25 કિલો હોય છે. તો વજનના 10% એટલે કે 25 કિલો હોય તો એનું 10% એટલે 2.5 લીટર ખીરું થયું. આપણે જે પહેલું જે દૂધ આવે ને એને આપણે ખીરું કહેતા હોઈએ છીએ. તો એને બચ્ચાના વજનના 10% જેટલું ખીરું 24 કલાકની અંદર 4 થી 5 વખતમાં એને 2.5 લીટર જેટલું આપવાનું છે. હવે કેમ આપવાનું, જો તમે એકાદ કલાકની અંદર આપવાનું ચાલુ કરશો તો એને આગળના 1 વર્ષ સુધી કોઈ રોગ આવતો નથી. એની પાછળનું કારણ એ છે કે તમને ખ્યાલ હોય તો ખીરું કેવું હોય છે, જાડું હોય છે, દૂધ કરતાં જાડું હોય છે. અને જ્યારે બચ્ચાનો જન્મ થાય છે ને ત્યારે એના પહેલા જે 24 કલાક હોય છે ને એ વખતે એના આંતરડાની અંદર ખીરું શોષવાના છિદ્રો મોટા હોય. એટલે કે જો તમે પહેલા 24 કલાકની અંદર એને જો 2.5 લીટર જેટલું જો ખીરું તમે એને પાઈ દેશો તો શું થશે કે એનામાં જે ખીરું શોષવાના છિદ્રો મોટા હોય છે એટલે કે બધું જ ખીરું એના શરીરની અંદર શોષણ થઈ જશે અને એની અંદર શું હોય છે ખીરામાં, તો એનામાં રોગ પ્રતિકારક તત્વો હોય છે કે જે બચ્ચાને કોઈ રોગ આવવા દેતું નથી. એટલે કે મેલી પડે કે ના પડે, બચ્ચાને પહેલું તો આપણે એને ખીરું પીવડાવવાનું ચાલુ કરાવી દેવું. હવે તમને એક વૈજ્ઞાનિક રીતે વાત કરું તો કે જ્યારે બચ્ચું જ્યારે દૂધ ખેંચવાનું ચાલુ કરશે ને ત્યારે શું થશે કે ગાય કે ભેંસના મગજમાંથી એક હોર્મોન સિક્રેટ થાય છે, એનું નામ છે ઓક્સિટોસિન. અને એ કામ શું કરે છે, ગર્ભાશયને સંકોચવાનું કામ કરે છે. એટલે શું થશે કે મેલી ઝડપથી છૂટી પડશે અને બહાર પડી જશે. એટલે કે તમારે એના માટે પણ કોઈ રાહ જોવી નહીં પડે. જેવું બચ્ચું દૂધ ખેંચવાનું ચાલુ કરશે મેલી તરત જ છૂટી પડી જશે. એટલે કે તમારે ખાસ એ કરવાનું. બીજું, બચ્ચાને 15મા દિવસની ઉંમર, બચ્ચું જ્યારે 15 દિવસની ઉંમરનું થાય એટલે એને કરમિયાની દવા પીવડાવી દેવાની. તો કઈ દવા આવે, તો પાઇપ્રાઝીન કરીને તમને જોયું હોય તો લાલ કલરની બાટલીવાળી દવા આવે છે. એ દવા તમારે કેટલી આપવાની છે, તો 15 મિલી દવા 15 મિલી દવા 15 મિલી તેલની સાથે મિક્સ કરી અને 15મા દિવસે આપવાની. 15 15 15 એટલે તમને યાદ રાખવામાં પણ પશુપાલક મિત્રોને થોડું ઈઝી રહે. તો 15મા દિવસે 15 મિલી દવા 15 મિલી તેલ સાથે મિક્સ કરીને 15મા દિવસે આપવાની. પછી દર મહિને એમ સળંગ 6 મહિના સુધી બચ્ચાને કરમિયાની દવા આપવાની. જો તમે બચ્ચાને કરમિયાની દવા નહીં આપો તો બચ્ચું 3જા કે 4થા મહિનાની ઉંમરમાં મૃત્યુ પામે છે. એટલે કે ખાસ
કે જો તમે એને કરમિયાની દવા આપશો તો એ આપણે જે બાળ મૃત્યુ હોય છે, જે બચ્ચા જે ત્રીજા કે ચોથા ઉંમરની જે મૃત્યુ થઈ જતા હોય છે, તો આપણે એને બચાવી શકશું. એટલે ખાસ એને કરમિયાની દવા આપજો. બીજું કે 15 દિવસનું થાય એટલે લીલું કુમળું ઘાસ ખાવાનું ચાલુ કરશે, અને મહિનાની ઉંમરનું થાય એટલે તમારે 50 થી 100 ગ્રામ એને દાણ આપવાનું ચાલુ કરી દેવાનું. અને જેમ જેમ ઉંમર વધતી જાય એમ 100 ગ્રામનું 200 ગ્રામ 300 ગ્રામ એમ કરતા કરતા 1 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં જો 1 કિલો દાણ ખાતું થઈ જશે તો તમારે જે પાડી હશે કે ગાય હોય તો વાછરડી હશે તો એ ઓછા સમયની અંદર ગરમીમાં આવશે અને ગાભણ થઈ જશે. એટલે ખાસ જો તમે આવી રીતે વૈજ્ઞાનિક રીતે જો બચ્ચાનો ઉછેર કરશો તો તમને સારો એવો આ ધંધામાંથી પ્રોફિટ મળશે.